ભુજ નગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે વોર્ડ નંબર 7માં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય રણશીંગું ફૂંકવામાં આવ્યું છે। આ વોર્ડના ભાજપના સત્તાવાર ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં વોર્ડના ખૂણે ખૂણેથી ઉમટી પડેલા સમર્થકો કાર્યકરો અને સ્થાનિક રહીશોની જંગી હાજરીએ ભાજપના પક્ષમાં મજબૂત માહોલ હોવાનું પ્રસ્થાપિત કર્યું હતું। કાર્યાલયના ઉદ્ઘાટન સમયે લોકોનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો, જેમાં દરેક વિસ્તારમાંથી મોટી સંખ્યામાં વડીલો, યુવાનો તેમજ માતા બહેનોએ ઉપસ્થિત રહીને ઉમેદવારોને વિજયી ભવના આશીર્વાદ પાઠવ્યા હતા। કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત મેદનીને સંબોધતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજે જે પ્રકારે જનસેલાબ ઉમટ્યો છે તે જોતા સ્પષ્ટ થાય છે કે વોર્ડ નંબર 7ના લોકોએ ભારતીય જનતા પાર્ટી પર સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો છે। આ વોર્ડ હંમેશા ભારતીય જનતા પાર્ટીના આદર્શોને સમર્પિત રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશને મજબૂત બનાવવા માટે આ વોર્ડના મતદારોએ હંમેશા અગ્રીમ ફાળો આપ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જ્યારે ભાજપ મજબૂત બનશે ત્યારે જ નરેન્દ્ર મોદીના હાથ મજબૂત થશે અને ભારતને વિશ્વગુરુ બનતા કોઈ રોકી શકશે નહીં તેવી દ્રઢ માન્યતા તેમણે વ્યક્ત કરી હતી। આગામી સમયમાં જે કોઈ પણ કામો બાકી હશે તેને પ્રાધાન્ય આપીને પૂર્ણ કરવામાં આવશે। ભવિષ્યમાં પણ ચૂંટાયા બાદ પ્રજાના પ્રતિનિધિ તરીકે સૌથી શ્રેષ્ઠ કામગીરી કરીશું તેવા વિશ્વાસ તેમણે ભારતીય જનતા પાર્ટીના એક નિષ્ઠાવાન સૈનિક તરીકે વ્યક્ત કર્યા હતા। આ પ્રસંગે વોર્ડ નંબર 7ના રસ્તાઓ કેસરિયા માહોલથી રંગાયા હતા અને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। વોર્ડ નંબર 7ની અંદર જ્યારે આજે મધ્યસ્થ કાર્યાલય ખોલવાનું ત્યારે નક્કી કરવામાં આવી। તમે જેમ જોવો છો તેમ વોર્ડ નંબર 7ના લોકોનો કેટલો ઉત્સાહ હતો અને દરેક એરિયામાંથી 5-5, 10-10, 15-15 લોકો, માતાઓ, બહેનો, વડીલો, યુવાનો આજે બધાએ અમારા 4 જણાના આમંત્રણને માન આપી અને ભારતીય જનતા પાર્ટીના સમર્પિત કાર્યકર્તાઓ છે અને ભારતીય જનતા પાર્ટીના આ વોર્ડ હંમેશાને માટે સમર્પિત રહ્યો છે, કારણ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવામાં વોર્ડ નંબર 7નો હંમેશા અગ્રીમ ફાળો રહ્યો છે અને સ્થાનિક સ્વરાજ્યની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટી મજબૂત થશે ત્યારે જ દેશ મજબૂત થશે અને નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત થશે અને ભારતને વિશ્વગુરુ બનતા કોઈ નહીં રોકી શકે। વોર્ડ નંબર 7ની અંદર ઘણા બધા કામો થયા છે। 5 થી 7 કરોડના તો ગ્રાન્ટના કામો થયા છે, 1.5 થી 2 કરોડના કામો બીજા થયા છે, એમ ટોટલ 8-9 કરોડના કામો છેલ્લા 5 વર્ષની અંદર થયા છે અને આગામી જે કામ થવાનું છે 8.5 કરોડનું ટેન્ડર પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે। જે મુખ્ય પ્રશ્ન હતો વોર્ડ નંબર 7નો કે જે ગટરની સમસ્યાથી જે પાણી, વરસાદી પાણી ગટરના પાણી સાથે મિક્સ થતું હતું અને લોકોના ઘર સુધી પહોંચતું હતું, એના માટે ભારતીય જનતા પાર્ટીના અમારા લોક લાડીલા ધારાસભ્ય શ્રી સાંસદ શ્રી વિનોદભાઈ કેશુભાઈની મહેનતથી અને નગરપાલિકાના સહયોગથી 8.5 કરોડ રૂપિયા મંજૂર થઈ અને એ બાયપાસ થવાની જ્યારે આજે યોજના પણ નક્કી થઈ ગઈ ત્યારે બાકીના કોઈ કામ પણ બાકી રહેશે નહીં। અમે જેટલા વોર્ડમાં ડોર ટુ ડોર ફર્યા છીએ ક્યાંય પણ અમને સમસ્યાનો સામનો કરવો નથી પડ્યો। હા, નાની એવી સમસ્યાઓ હોય, ક્યાંક સફાઈ ન થઈ હોય, ક્યારેક પાણી ક્યાંક ના આવ્યું હોય, ક્યારેક ક્યાંક કોઈ લાઇટ બંધ હોય, પણ એનો ઉપાય તરત ને તરત થઈ જાય છે। અમારા જે પૂર્વ અમારા નગરસેવકો હતા બેન શ્રી રશ્મિબેન, મહીદીપસિંહજી, કમલભાઈ અને સાવિત્રીબેન ખૂબ સારા કાર્યો કર્યા છે। આજે જ્યારે 15-17 કરોડના કામ એક વોર્ડ નંબર 7ની અંદર થતા હોય તો અમારી ચોક્કસ અમારી પોતાની જવાબદારી થાય છે કે હવે પછીના જે કોઈ પણ કામો હોય, જે કોઈ પણ સમસ્યાઓ હોય એ સમસ્યાઓને દ્રઢ સંકલ્પ કરી અને અમે એ પરિપૂર્ણ કરશું। અમારા 4 કાઉન્સિલર, હું રાજેન્દ્રસિંહ હુકુમતસિંહ જાડેજા, મયંકભાઈ રૂપારેલ, સાવિત્રીબેન જાટ, મીનાબેન ગઢવી, અમારા અમે જે પેમ્પલેટ આપીએ છીએ એ પેમ્પલેટની અંદર પણ હવેથી અમારા મોબાઈલ નંબર હશે। અમારા મોબાઈલ નંબર ઘર ઘર સુધી પહોંચશે અને આપના માધ્યમથી હું ખાતરી આપું છું કે 4 અમારા નગરસેવકો છે ને ક્યારે પણ કોઈનો ફોન નહીં ઉપાડે એવું બનશે નહીં અને હંમેશા 24/7 અમે પ્રજા માટે કાર્યરત પહેલા પણ રહ્યા છીએ, હજી પણ રહેશું। આપના માધ્યમથી વિશ્વાસ અપાવું છું કે 4 નગરસેવકોની કામગીરી સૌથી વધુ સરસ રહેશે એવા આપના માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટીના એક સૈનિક તરીકે વોર્ડ નંબર 7ના લોકોને એક વિશ્વાસ આપું છું।